Hello friends, good morning. My name is Thakur Era, translating and speaking. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા ઝુલુ નામનો એક શિકારી ઝાડની નીચે બેઠો હતો. His name was Idi. તેનું નામ ઈદી હતું. He saw a large herd of deep grazing in the lush green meadows. તેને લીલા મેદાનમાં હરણોનું એક ટોળું જોયું ઘાસ ચરતા હરણોનું એક ટોળું જોયું હતું. He said to himself, તેને પોતાની જાતને કહ્યું, These deep are really wonderful, but I have to run a lot to catch on of them. આ હરણો ખૂબ જ અદ્ભુત છે, પણ તેમને પકડવા માટે મારે ખૂબ દોડવું પડશે. Can't there be any easy way to get one? પણ તેમાંથી એકને પકડવું સહેલું હશે નહીં. Suddenly, એકાએક, he saw a female cheetah creeping silently closer to the grazing animal. તેને માદા ચિત્તાને જોઈ, જે ચરતા પ્રાણીઓની વચ્ચે પેટે સરકીને ધીમા અવાજે ચાલતી હતી. Then they left her caught a deer. પછી તેણીએ કૂદકો મારી અને હરણને પકડી લીધો. After some time, her two young cubs came out the bush. પછી થોડા સમય પછી તેણીના બે બચ્ચા ઝાડીની બહાર આવ્યા. They all enjoyed their meal. લોકોએ તેમનો ભોજન આનંદથી કર્યો. Idi eyes brightened. ઈદીની આંખો પહોળી થઈ ગઈ. They sparkled with any idea. તેને એકાએક વિચાર આવ્યો. He invited the cubs. તેને તે બચ્ચાથી ઈર્ષ્યા થવા લાગી. Can I be lucky as this beautiful cub? શું હું આ બચ્ચાથી ભાગ્યશાળી હોઈ શકું? They got their food without any efforts. એફર્ટ વગર હું તેઓની જેમ ખાવા લઈ શકું? Can I have a hunted like their mother? શું હું તેની માતાની જેમ શિકારી હોઈ શકું? He thought. તેને વિચાર આવ્યો. He decided to catch a young cub and train it to hunt for him. તેને ડિસાઇડ કર્યું કે તે આ બચ્ચાને પકડી તેને ટ્રેન કરશે. Then I shall only say, હું હવે એક જ કહીશ, ઓ માય ડિયર, ઓ મારા વાલિદા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા પેલા હરણને મારા માટે મારીને લાવ. આહા, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ. મારી લાઈફ ખૂબ જ આરામદાયક બની જશે. He was quite pleased with the own idea. તે તેના વિચારોથી ખૂબ ખુશ થયો. He decided to follow cubs and steal one. તેને ડિસાઇડ કર્યું કે તે બચ્ચાને ચોરી કરશે. From his experience, Idi knew that a cheetah never attacked a man. તેના અનુભવથી ચિત્તા ક્યારેય માણસ ઉપર હુમલો કરતી નથી. Therefore, તેથી it was safe to steal her. તેથી તેને ચોરી કરવું એ આસાન બનશે. He followed the cheetah family till evening. તેણે સાંજ સુધી તે ચિત્તાની પરિવારનો પીછો કર્યો. At the sunset, સાંજ પડતા the mother cheetah hid her cubs in a thick bush and left for a steal. માદા ચિત્તાએ તેના બચ્ચાને સંતાડી અને તે ઝરણાની શોધમાં નીકળી ગઈ. Quickly, ઝડપથી, the hunter picked up his net and spear and ran into the woods. તેને તે જાળીને વિછાઈ દીધી અને તે ઝાડીમાં સંતાઈ ગયો. He said to ten cubs. તેને તે બચ્ચાને જોયા. He looked at him with their bright eyes. તેણે તેની અદ્ભુત આંખો જોઈ. They were too young to run away. તે બચ્ચા એટલા નાના કે તે દોડી પણ ન શકતા હતા. Idi threw the net over them and the cubs were caught. પછી ઈદીએ તે નેટ પકડી અને બાળકોને પકડી લીધા. He needed only one cub but he threw. તેને એક જ બચ્ચાની જરૂર હતી પણ તેને વિચાર્યું, આહા, it is also better to have two slaves instead of one. પણ એકને બે ગુલામ બનવા એ ખૂબ જ સારી વાત કહેવાય. He dragged them with him and hid them under a basket. તેમને ખેંચ્યા અને તેમને છાપડીમાં નાખી દીધા.
ધ મધર ચીતા રિટર્ન આફ્ટર વિલ. મધર ચીતા જ્યારે પાછી ફરી, હી ડીડન્ટ નોટ ફાઇન્ડ હર કપ્સ. તેને તેના બચ્ચા ન મળ્યા. હી લુક્ડ ઓલ અરાઉન્ડ. તેને બધી સાઈડ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. પહેલાં તો તે ખૂબ જ ગુસ્સે થઈ અને જંગલી રીતે કૂદવા લાગી. હી સ્નિફ્ડ ઓલ. તેને બધી સાઈડ સૂંઘ્યું. બટ at last. પણ છેલ્લે. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબી. પણ તેને તેના બચ્ચા ન મળ્યા. એટ લાસ્ટ. છેલ્લે. શી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. પછી તે ઉદાસ થઈને રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તે રડવા લાગી ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે રાત સુધી અને સાંજ સુધી રડવા જ લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તે રડત until her tear made dark snakes down her cheeks. જ્યાં સુધી તેની ગાલ પર કાળા ધબ્બા ન પડી ગયા ત્યાં સુધી તે રડવા જ લાગી. He was still weeping. તે રડ્યા જ કરતી હતી. At night, the mother cheetah cried so loudly that she was hid by a fisherman living in the village. પછી રાત્રિ ટાઈમે મધર ચીતા એટલી ખૂબ જ જોરથી લડવા લાગી. પછી ગામમાં રહેતા એક સજ્જન માણસ દ્વારા તેનો અવાજ સંભળાવવામાં આવ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. વૃદ્ધ માણસ સમજી ગયો કે શું થયું હતું. હી ઇમિડિયેટલી. તેને તરત જ તેનો ધોકો લઈ અને તેની ઝૂંપડીની બહાર નીકળ્યો. ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ. તે વૃદ્ધ માણસ ખૂબ જ સજ્જન હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ. તે પ્રાણીઓને ચાહતો હતો અને તે તેમના વિશે બધું જાણતો હતો. When Sanno found out the hide cups, he knew that it was wicked idea. When Sanno તેના બચ્ચાને શોધવા લાગ્યો, he knew કે તે જાણતો હતો કે આ પ્રયત્ન ઈદીનો જ હોઈ શકે છે. He got angry with Idi. તે ઈદીથી ગુસ્સે થયો. He rushed to the hut and thus shouted. તે ગુસ્સે થઈને તેને જોરથી બોલ્યો, I hate you, Idi. હું તારાથી નફરત કરું છું. Everybody of our tips will hate you because you are lazy and wicked too. તું આપણા સમાજની ધિક્કારી રહ્યો છે. Because you are lazy. He know that a hunter must hunt with his our strength and skill.